સરકારે જે રીતે અત્યારે એક નાની વાત આવી છે કે 15 લાખ મેટ્રિક ટનની આસપાસ ખરીદી કરવાની છે, એ પ્રમાણે જો હિસાબ કરો તો ટોટલ 9,33,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા છે। એક ખેડૂતના ભાગે 68 થી 70 મણ મગફળી માત્ર ખરીદી થાય એવી શક્યતાઓ દેખાય છે। અને એના આધારે આજે અમે કલ્યાણપુર તાલુકા મથકે ખેડૂતોને સાથે રાખી અને બહુ સ્પષ્ટ માંગ કરી છે કે સરકાર ટેકાના ભાવે કાં તો 300 મણ મગફળીની ખરીદી કરે અથવા તો ખેડૂતના ખાતામાં ભાવ ફેરના રૂપિયા, જે ખુલ્લા બજારમાં અત્યારે ભાવ 750 થી 1000 રૂપિયા છે મગફળીનો, અને ટેકાના ભાવને જે 1452 રૂપિયા છે, આ ભાવ ફેર 452 રૂપિયા ગુણ્યા 300 એટલે કે 1,35,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે। આ માંગ સાથે મગફળી સાથે રાખી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। સરકાર 1,35,000 થાય આ સીધા જમા કરાવી દે, અને આ આપણે એને 2% કમિશન આપે, એટલે 2% કમિશન, બારદાન લગભગ 87 કે 90 રૂપિયાનું બારદાન, એટલે એક જય જવાન જય કિસાન, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે। થેન્ક યુ સર। जय जवान जय किसान, जय जवान जय किसान, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। जय जवान जय किसान, जय जवान जय किसान। ખેડૂતો સાથે અન્યાય બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો। ખેડૂતો ઉપર દમન કરવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો। ભગવાન સરકારને સદબુદ્ધિ આપે, સદબુદ્ધિ આપે, भगवान सरकार ने सद्बुद्धि आप। और ये सब किसानों ने अपनी तरफ से रिटर्न में एप्लीकेशन दिया है, सबकी व्यक्तिगत एप्लीकेशन है। कितने किसान हैं सर? मिनिमम 100-125 के आसपास के किसान हैं। ये अंदर दिन अपने रिसीव पे साइन कर देंगे। ओके, थैंक यू सर। જોઉં કે 2013-14 જે સોનાનો ભાવ 27,000 થી 30,000 હતા અને ત્યારે મગફળી લગભગ 1200-1300 રૂપિયા હતી। 13-14 થી આજ દિવસ સુધી સરકારની એવી ખેડૂત વિરોધી નીતિઓ રહી કે જે મગફળી 1200-1300 રૂપિયા હતી તે ઘટી અને 750 થી 1000 રૂપિયા થઈ, અને સોનું 27,000 થી 30,000 થી વધી અને 1,25,000 પહોંચ્યું। એટલે આ ખેડૂત વિરોધી સરકારની નીતિ છે। ટેકાના ભાવે સરકાર 300 મણ મગફળીની ખરીદી કરે અથવા તો ભાવ ફેરના ખેડૂતના ખાતામાં 1,35,000 સીધા જમા કરે। આ બાબતે ભગવાન દ્વારકાધીશ સરકારના મગજની અંદર પ્રકાશ પાડે અને સરકાર વહેલી તકે 300 મણ મગફળી ખરીદવાની જાહેરાત કરે। એના માટે ધોરા દિવસે દીવડા પ્રગટાવી ભગવાન દ્વારકાધીશની નગરીથી સરકારને મેસેજ આપીએ છીએ કે તમારી અંદર રહેલો ખેડૂતો પ્રત્યેનો આત્મા છે એને જગાડો અને 300 મણ ટેકાના ભાવે મગફળી ખરીદવાની અથવા તો 1,35,000 ટેકાના ભાવે મગફળીના ભાવ ફેરના રૂપિયા આપવાની જાહેરાત કરો। તે આવેદન પત્ર અમે એટલા માટે આપ્યો છે કે સરકાર છે ને 300 મણ એક ખેડૂતમાંથી મગફળી ખરીદે, કારણ કે દર વર્ષે દરેક જણસીના સરકાર વધારો કરે છે અને ખેડૂતની જણસીનો સરકાર ઘટાડો કરે છે। ગયા વર્ષે 200 મણ લીધી, આમાંથી 70 મણ થઈ, પણ બીજી ગમે વસ્તુ છે કે ખેડૂતને જે પેદા કરે છે એની વસ્તુ ઘટે છે અને જે પગાર છે, પેન્શનું છે એમાં વધારો થાય છે। તો ખેડૂત આટલી રાત દિવસ સરપના માથા કચરી અને જાનવરોના રખોલા કરીને 4-4 મહિના સુધી મગફળીની ધ્યાન રાખે અને પોતાનું જાન જોખમમાં રાખીને રાતું કાઢે, એને 300 મણ મગફળી તો સરકાર ખરીદે કે નહીં વર્ષમાં? ગયા વર્ષે 200, તો આ ફેરે વધવી જોઈએ, એને બદલે ઘટી કેમ? આજ પેન્શનો વધારે છે, આજ સંસદને પગાર 25,000 વધ્યા, હાલો માની લો, ભલે એ ગરીબ માણસો છે એને ભલે વધ્યા, પણ હમણાં ખેડૂત મહેનત કરે છે, જાન મહેનત કરે છે, 4-4 મહિના રખોલા કરે છે, એને પૂરતા ભાવે તો ઠીક છે, પૂરતી મગફળી તો ખરીદો। એક ખેડૂત 70 મણ આપી દે તો બીજી મગફળી આપે ક્યાંય? પછી એનો રસ્તો શું? એટલે ખેડૂતને સરકાર ધ્યાન આપે અને ખેડૂતને આર્થિક રીતે સદ્ધર કરે। બાકી એક તો આ ખેડૂત જમીનહીન તો થઈ રહ્યો છે, કારણ કે સરકારના વિકાસના કાર્યો છે, કંપનીઓના કાર્યો છે, એટલે ખેડૂત આગળ જમીન તો રહેવાની નથી, જે બચી કૂચી છે એને પણ પૂરતો ભાવ આપે એવી અમારી નમ્ર વિનંતી છે।